રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા પડશે વરસાદ. ગુજરાત વરસાદ આગાહી. હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ રાઉન્ડ માર્યો હતો. જો કે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદી આગાહી કરી છે. આગાહી પ્રમાણે રાજ્યના 8 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે. 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024 ગુરુવારના ગુજરાતના 6 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, સુરત અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024ના ગુરુવારે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પડશે વંટોળ સાથે સામાન્ય વરસાદ. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024 ગુરુવારના દિવસે કેટલાક ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં વંટોળ સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોની વાત કરીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકે રહેશે. કાલે શુક્રવારે ક્યાં કેવો વરસાદ પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કાલે શુક્રવારના દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.